કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે નિદર્શન પદ્ધતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાક આયોજનની પ્રત્યક્ષ નિદર્શન દ્વારા તાલીમ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈ દ્વારા વઘઈ તાલુકાના દગુનિયા ગામમાં અગત્યની કૃષિ તાંત્રિકતા પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને શિયાળા પાકોની વાવણી રોપણી અંગે વિસ્તૃત માહિતી કશ્યપ પટેલ દ્વારા આપવામાં આવી. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર થયા બાદ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને પહોંચી વળવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક બિપિન વહુનિયાએ ઓછા ખર્ચે પોતાના જ વિસ્તારમાં મળતી વનસ્પતિઓનો ઉપયોગ કરીને પ્રાકૃતિક જંતુનાશક દવા કેવી રીતે બનાવી તેનું નિદર્શન વિશે માહિતી આપી. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જે.બી. ડોબરિયા, જેમણે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય અને ખેતીમાં કયા કયા આધુનિક સાધનો ઉપયોગમાં લેવા તેના વિશે ખેડૂતોને માહિતગાર કરી ખેતી પશુપાલન ક્ષેત્રે જાગૃતતા લાવવા હાકલ કરી હતી. સુશીલ પવાર, ડાંગ. તૈયાર કરવાનો છે. હવે આપણે બધા બીમાર પડીએ તો બીમાર પડે તો આપણને ખ્યાલ છે કે હવે તો કેવું છે કે આપણી બધાની ઘણા બધાની આર્થિક પરિસ્થિતિ સારી થઈ ગઈ છે, તો આપણે બીમાર વ્યક્તિને મળવા જઈએ તો આપણે ફળફળાદી લઈને જઈએ, બરાબર ને. આગળ ફળફળાદી ને એવું બધું ખાવાના પૈસા નહીં હતા તો આપણે શું કરતા, એને ગોળવાળું પાણી પીવડાવતા. કેમ ગોળવાળું પાણી પીવડાવતા? કે ગોળવાળું પાણી પીએ ને તરત એના અંદર સ્ફૂર્તિ આવી જાય. એટલે આપણે એના અંદર જે જીવાણુ નાખવાના છે એના અંદર સ્ફૂર્તિ આવે, પોતાની સંખ્યા વધારે, એના માટે આપણે ગોળવાળું પાણી નાખશું અંદર. હવે જે જીવાણુને આપણે અંદર છોડવાના છે એને ખોરાક પણ જોઈશે, તો જ એની સંખ્યા વધશે. તો આપણે કોઈ બી કઠોળનો લોટ નાખવાનો થશે, કોઈ બી કઠોળ. પછી તમારા ઘરે કોઈ સારું કઠોળ ના હોય, બગડેલું કઠોળ હોય તો બી એનો લોટ પણ ચાલી જાય. એ એટલા માટે કે એના અંદર કઠોળની અંદર પ્રોટીન વધારે છે ને પ્રોટીન તમે જેટલું વધારે આપશો એટલું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા આજે ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે દગુનિયા ગામે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી ઉપર માહિતી આપવામાં આવી, જેની અંદર નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, જીવામૃત, ઘન જીવામૃત કેવી રીતના બનાવવામાં આવે તેની પ્રેક્ટિકલ સમજણ પણ આપવામાં આવી. ગામના એમ કહેવાય કે ગ્રામ પંચાયતની સાથે સાથે બીજા આગેવાન ખેડૂતો પણ ઉપસ્થિત રહીને રસપૂર્વક આ ખેતી પદ્ધતિ કેવી રીતના થઈ શકે અને ખેતીમાં ખર્ચો કેવી રીતના ઘટાડી શકાય તેના ઉપર ચર્ચા વિચારણા થઈ હતી. આ એમ કહેવાય ટેકનોલોજી વીકના બીજા દિવસે ફિલ્મ શો, નિદર્શન અને ફાર્મ વિઝિટ અને વિવિધ પ્રકારના લેક્ચર આપીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને બીજી આધુનિક તાંત્રિકતા ખેતીને લગતી આધુનિક તાંત્રિકતા વિશે માહિતગાર કર્યા હતા.